સ્વાધ્યાય 5.3 પ્રશ્ન 1 નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માંગ્યા પ્રમાણે સરવાળો શોધો. દાખલો 1 2 7 12 એમ 10 પદ સુધી. અહીં આપણને પહેલું પદ જે છે એ 2 આપેલું છે. હવે આપણે સામાન્ય તફાવત ડી શોધીશું. સામાન્ય તફાવત ડી બરાબર બીજું પદ ઓછા પહેલું પદ લઈશું. 7 ઓછા 2 બરાબર 5 અને n બરાબર આપણને આ પહેલું પદ બીજું પદ ત્રીજું એમ 10 પદ એટલે કે 10મા પદ સુધી આપેલ છે એટલે n બરાબર 10 થશે. હવે n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર છે આપણી પાસે Sn બરાબર n/2 2a પ્લસ n - 1 ઇન્ટુ d. એમાં n ની કિંમત અહીં 10 પદ છે એટલે n બરાબર 10 આવશે. એટલે અહીંયા પણ n બરાબર 10 આવશે. 2 a ની કિંમત 2 n ની કિંમત 10 ઓછા 1 અને d ની જગ્યાએ સામાન્ય તફાવતની કિંમત 5 આવશે. અહીંયા છેદ ઉડી હશે. 2 પંચા 10 આ 2 પંચા 10 2 દુ 4 વત્તા 10માંથી 1 જાય તો 9 અને જોડે ગુણાકારમાં 5 આવશે. 5 આ 4 વત્તા 9 પંચા 45 4 વત્તા 45 કરીશું જેથી 5 ગુણ્યા 49 આવશે અને 5 ગુણ્યા 49 કરતાં આપણને 10 પદોનો સરવાળો જે છે એ 245 મળશે. દાખલો 2 ઓછા 37 ઓછા 33 ઓછા 29 એમ 12 પદ સુધી. અહીંયા આગળ આપણને પહેલું પદ જે એ છે એના બરાબર ઓછા 37 આપેલા છે. હવે આપણે સામાન્ય તફાવત ડી શોધીશું જેથી સામાન્ય તફાવત ડી બરાબર બીજું પદ એટલે ઓછા 33 ઓછા પહેલું પદ આ સૂત્રના ઓછા અને ઓછા 37 આ ઓછા ઓછા વત્તા થઈ જાય એટલે વત્તા 37 થાય. ઓછા 33 અને વત્તા 37 એટલે વત્તા 4 આવશે. અહીંયા આગળ આપણને આ પહેલું પદ આ બીજું પદ આ ત્રીજું એમ 12 પદ સુધી આપે છે એટલે n બરાબર 12 થશે. 12 પદો અને આ 12 પદોનો આપણે સરવાળો શોધવાનો છે એટલે n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર અહીંયા આગળ લખીશું આપણે Sn બરાબર n/2 2a પ્લસ n - 1 ઇન્ટુ d. n ની જગ્યાએ 12 આવશે. પહેલું પદ એ બરાબર ઓછા 37 આવશે એટલે અહીંયા આગળ એ છે એની જગ્યાએ ઓછા 37 વત્તા વત્તા આ n બરાબર 12 ઓછા 1 અને d એટલે સામાન્ય તફાવત આપણે સામાન્ય તફાવત શોધ્યો છે d બરાબર 4 એટલે અહીંયા આગળ 4 આવશે. હવે સાદુરૂપ આપીશું આનું 2 6 અહીં 12 થશે. આ 2 ઉડી જશે અને 12 ઉડી જશે અને ઉપર આવશે 6. જેથી સૌથી પહેલાં 6 લખીશું ઓછા 37 ગુણ્યા 2 કરીશું જેથી ઓછા 74 વત્તા 12માંથી 1 જાય તો 11 ગુણ્યા 4 6 ઓછા 74 11 ચોક 44 થશે. ઓછા 74 ને વત્તા 44 અસમાન ચિહ્નો છે બાદબાકી કરીશું. મોટા 74 છે એટલે 74માંથી 44 બાદ કરી દઈશું અને મોટી સંખ્યા 74 છે એનું નિશાન ઓછા છે એટલે ઓછા 30 લખીશું. 6 તારી 18 અને 1 મીંડું અને ઓછા આવશે એટલે 12 પદોનો જે સરવાળો જે છે એ ઓછા 180 આવશે. દાખલો 3 0.6 1.7 2.8 એમ 100 પદ સુધી. એટલે અહીંયા આપણને 100 પદ આપેલા છે. એમાંથી પહેલું પદ જે છે એ 0.6 છે એટલે એ બરાબર 0.6 થશે. હવે આપણે સામાન્ય તફાવત ડી શોધીશું. એના બરાબર બીજું પદ ઓછા પહેલું પદ. બીજું પદ એટલે 1.7 ઓછા પહેલું પદ 0.6 એના બરાબર આપણને મળશે 1.1. અહીંયા આપણને 100 પદો આપેલા છે એટલે n બરાબર 100 થશે. હવે આપણે 100 પદોનો સરવાળો શોધવાનો છે એટલે n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર લાગુ પાડીશું. Sn બરાબર n/2 2a પ્લસ n - 1 ઇન્ટુ d. n ની જગ્યાએ 100 લખીશું. અહીંયા n અને n એની જગ્યાએ 100 લખીશું. a પ્રથમ પદ એની જગ્યાએ 0.6 લખીશું એટલે અહીંયા a છે એટલે અહીં 0.6
આ n એટલે 100 ઓછા 1 ડી સામાન્ય તફાવત ડી ની કિંમત છે 1.1 એટલે ડી ની જગ્યાએ 1.1. અહીંયા સાદુરૂપ આપીશું આપણે 2 અને 100 જે છે એના અડધા થશે 50 એટલે આ 100 ઉડી જશે, જેથી આપણને 100 પદોનો સરવાળો જે છે એના બરાબર 50 0.6 ગુણ્યા 2 એટલે 6 દુ 12 ને 1 દશાંશ ચિહ્ન એટલે 1.2 વત્તા 100 માંથી 1 જાય તો 99 ગુણ્યા 1.1 50 અહીંયા 1.2 વત્તા 99 ગુણ્યા 1.1 જેથી આપણને મળશે 108.9 બરાબર 50. આ બંનેનો સરવાળો કરીશું આપણે જેથી આપણને મળશે 110.1. 50 ગુણ્યા 110.1 કરીશું જેથી આપણને 100 પદોનો જે સરવાળો છે એના બરાબર 5505 મળશે. દાખલો 4 1/15 1/12 1/10 એમ 11 પદ સુધીની સમાંતર શ્રેણી આપેલી છે. આપણે આવા 11 પદો અહીં આપેલા છે સમાંતર શ્રેણીના એનો સરવાળો શોધવાનો છે. આપેલી સમાંતર શ્રેણીનું આ પહેલું પદ જે છે એટલે કે એ બરાબર 1/15 મળશે. હવે આપણે આપેલી સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ડી શોધીશું. એમ આપણે બીજું પદ ઓછા પહેલું પદ લઈશું. આ બીજું પદ ઓછા પહેલું પદ. અહીંયા છેદ અસમાન છે એટલે લસા લેવો પડશે. 12 અને 15નો લસા આવશે 60. આ એક જે છે એમના એમ એટલે અહીં ગુણ્યા 12 પંચા 60 થશે. વચ્ચે ઓછા છે એટલે ઓછા 1 તો અહીંયા આગળ 1 લખીશું, વચ્ચે ગુણાકારનું નિશાન લખીશું. 15 ચોકું 60 થશે. જેથી અંશમાં 5 એકા 5 વચ્ચે ઓછા 4 એકા 4 છેદમાં 60. 5માંથી 1 જાય તો આપણને મળશે 1 છેદમાં 60. આમ આપેલી સમાંતર શ્રેણી માટે આપણને સામાન્ય તફાવત ડી બરાબર 1/60 મળશે. હવે અહીં આગળ 11 પદો આપેલા છે એટલે n બરાબર આપણને 11 મળશે. હવે આપણે આ 11 પદોનો સરવાળો શોધવા માંગીએ છીએ, જેથી n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર લખીશું. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ ડી. n ની જગ્યાએ 11 આવશે કેમ કે 11 પદોનો સરવાળો શોધવા માંગીએ છીએ. a પ્રથમ પદ 1/15 11 n ની જગ્યાએ અને ડી એટલે સામાન્ય તફાવત. ડી ની જગ્યાએ લખીશું 1/60. જેથી S11 બરાબર 11/2 2a 1/15 વત્તા અહીંયા n ની જગ્યાએ 11 ઓછા 1 1/60. અહીં 11/2 અહીંયા 2 એકા 2/15 વત્તા 11માંથી 1 જાય તો 10 અને 1/60. અહીં આપણે આ શૂન્ય અને આ શૂન્ય ઉડાડી દઈશું, જેથી 11/2 કૌંસમાં 2/15 અંશમાં 1 અહીંયા 1 એકું 1 થશે અને છેદમાં 6. હવે કૌંસમાં અહીં આગળ 2/15 વત્તા 1/6 છે, અસમાન છેદ છે એટલે આપણે લસા લેવો પડશે. એટલે 11/2 એમના એમ અને 15 અને 6 નો લસા આવશે 30. આ બે અંશમાં જે છે એમના એમ વચ્ચે ગુણ્યા 15 દુ 30 વત્તા વત્તા અંશના 1 એમના એમ 6 પંચા 30 થશે. જેથી 11/2 2 દુ 4 વચ્ચે વત્તા અને 1 પાંચું 5 છેદમાં 30. 11/2 4 ને 5 9 વત્તા 30 માફ કરશો છેદમાં 30. અહીંયા છેદ ઉડી જશે. 3 તારી 9 અને 3 ને દાન 30 થશે. જેથી 11 પદોનો સરવાળો બરાબર આ 11 દ્વિતીયાંશ એમના એમ અંશમાં 3 અહીં જોઈ શકાય છે અને છેદમાં 10 માટે S11 બરાબર 11 તારી 33 થાય અંશમાં અને છેદમાં 10 દુ 20 થાય. એટલે અહીંયા આપેલી જે સમાંતર શ્રેણી છે એના 11 પદોનો સરવાળો જે છે એ 33/20 થાય. પ્રશ્ન 2 નીચેના સરવાળા શોધો. સમાંતર શ્રેણી આપેલ છે. એમાં પહેલો પ્રશ્ન 7 વત્તા 10.1 વત્તા 14 એમ છેલ્લું પદ આપણને 84 આપેલ છે. અહીં પ્રથમ પદ જે છે એના એ બરાબર 7 આપેલ છે.
હવે આપણે સામાન્ય તફાવત ડી શોધીશું. એમાં આપણે બીજું પદ જે છે 10.1 એની જગ્યાએ આપણે લખી શકીએ 10 દુ 20 અને 1 21/2 એટલે લખ્યા બીજું પદ 21/2 ઓછા 7. અસમાન છેદ છે એટલે આપણે અહીં લસા લઈએ અથવા ચોકડી ગુણાકાર કરીએ. અહીં 7 ના છેદમાં 1 ગણાય એટલે 1 ગુણ્યા 21 એટલે 21 વચ્ચે ઓછા 2 સત્તા 14 છેદમાં 2. 21 માંથી 14 જાય તો અંશમાં 7/2. 7 ના અડધા કરીએ તો આપણને 3.5 મળે. એટલે આપણે એવું કહી શકીએ કે આપેલી સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ડી બરાબર 7/2 અથવા 3.5 છે. હવે આપેલી સમાંતર શ્રેણીમાં આપણને અહીં કેટલા પદો છે એવું આપેલું નથી, પણ અંતિમ પદ જે એલ બરાબર આપણને 84 આપેલા છે. એટલે આપેલી સમાંતર શ્રેણીમાં કેટલા પદો છે આપણે શોધવું પડે, એટલે કે એનની કિંમત શોધવી પડે. હવે એનની કિંમત શોધવા માટે આપણે એનમું પદ શોધવાનું સૂત્ર લખીશું. એનમું પદ બરાબર એ એન બરાબર એ વત્તા n-1 ઇન્ટુ ડી. હવે એ એન એટલે કે છેલ્લું જે પદ જે છે એની જગ્યાએ આપણને 84 આપેલા છે એટલે અહીં 84 લખીશું બરાબર. એ એટલે પહેલું પદ 7, એન આપણે શોધવાના છે -1 અને ડી આપણે અહીં શોધ્યા 3.5. માટે 84 બરાબર 7. અહીંયા આ 3.5 છે અને આપણે એન સાથે ગુણી નાખીએ કેમ કે આ કૌંસ અને 3.5 ને ગુણાકારનો સંબંધ છે એટલે 3.5 ગુણ્યા એન ઓછા 1 ની જોડે 3.5 ને ગુણું તો 3.5 આવશે. માટે 84 આ જે ઓછા 3.5 જે છે એને બરાબરની આ બાજુ લાવી દઈએ તો વત્તા 3.5. આ 7 વત્તા છે અને બરાબરની આ બાજુ લાવી દઉં તો ઓછા 7 બરાબર 3.5. આનું સાદુરૂપ આપતા આપણને 80.5 બરાબર 3.5 મળશે અને જોડે ગુણાકારમાં n મળશે. આ 3.5 બરાબરની આ બાજુ આવતા ભાગાકારમાં જશે માટે n બરાબર આપણને 80.5 ભાગ્યા 3.5 મળશે. 80.5 ને 3.5 વડે ભાગીશું તો આપણને n બરાબર 23 મળશે. એટલે અહીં આગળ 23 પદો આવેલા છે એમ કહી શકાય. હવે આપણે આ સમાંતર શ્રેણીમાં આ જે 23 પદો છે એનો સરવાળો શોધવાનો છે. એટલે આપણે લખી શકીએ જો સમાંતર શ્રેણીના પદોની કુલ સંખ્યા n હોય અને અંતિમ પદ જે છે l હોય તો એનું સૂત્ર જે છે n પદોનો સરવાળો બરાબર n/2 પહેલું પદ વત્તા છેલ્લું પદ. n આપણને 23 મળ્યા છે એટલે 23/2 પહેલું પદ 7 છેલ્લું પદ અહીં આપણને આપેલું છે l એટલે છેલ્લું પદ અંતિમ પદ 84 23/2 7 વત્તા 84 કરીશું તો 91 આવશે. 23 ગુણ્યા 91 ને 2 વડે ભાગતા 1046.5 મળશે. આમ આપેલી સમાંતર શ્રેણી જે છે એના 23 પદોનો સરવાળો જે છે એ 1046.5 મળશે. દાખલો 2 34 વત્તા 32 વત્તા 30 વત્તા m છેલ્લું પદ જે છે એ 10 છે. અહીં પ્રથમ પદ જે છે એ બરાબર 34 થશે. સામાન્ય તફાવત ડી બરાબર 32 ઓછા 34 થશે એટલે 32 ઓછા 34 કરતાં આપણને સામાન્ય તફાવત ડી બરાબર -2 મળશે. અહીંયા કેટલા પદો આપેલા છે આપણને ખબર નથી, પણ છેલ્લું પદ અથવા તો બીજી જગ્યાએ તો અંતિમ પદ જે છે એના બરાબર 10 આપેલા છે એટલે અંતિમ પદ l બરાબર 10 થાય. સૌથી પહેલાં આપણે અહીંયા આપણને કેટલા પદો આપેલા છે એ શોધી નાખીએ એટલે કે એનની કિંમત શોધી નાખીએ. એના માટે આપણે એનમું પદ શોધવાનું સૂત્ર લખીશું. અહીંયા એનમું પદ જે છે ધારો કે આ છેલ્લું પદ જે છે આપણે એને એનમું પદ કહી દઈએ એટલે એ એનની જગ્યાએ હું 10 લખીશ. પહેલું પદ છે એની જગ્યાએ 34 એનની જગ્યાએ n લખીશું કેમ કે આપણે n શોધવાના છે -1 અને ડીની જગ્યાએ -2. 10 અહીંયા 34 આવશે. આ -2 ને ગુણું એનની જોડે તો -2n. આ ઓછા અને ઓછા વત્તા થઈ જાય તો +2 થશે. માટે 10 આ 34 ને 2 36 થાય. 36 ને બરાબરની બીજી બાજુ લાવતો -36 થાય બરાબર -2n. 10 માંથી 36 જાય તો આપણને -26 મળે બરાબર -2n. માટે n બરાબર આ ઓછા ઓછા ઉડી જાય અને 26 આ 2 છેદમાં જાય તો એના અડધા થઈ જાય એટલે 13 થાય માટે n બરાબર 13 મળે. અહીંયા આપણને આપેલા જે પદો છે એ કુલ 13 પદો છે. હવે આ 13 પદોનો આપણે સરવાળો શોધી નાખીએ.
જો સમાંતર શ્રેણીના પદોની કુલ સંખ્યા n હોય તો અને અંતિમ પદ l હોય તો n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં પહેલું પદ વત્તા છેલ્લું પદ. n ની જગ્યાએ 13 આવશે, અહીંયા પણ n ની જગ્યાએ 13 ભાગ્યા 2. પહેલું પદ એ બરાબર 34 ભાગ્યા 34 વત્તા l ની જગ્યાએ 10, છેલ્લું પદ અહીં 10 છે. 13/2 34 વત્તા 10 44 થશે, અહીંયા છેદ ઉડી જશે, 2 છે 44 ના અડધા થશે 22. માટે 13 ગુણ્યા 22 કરતાં આપણને 286 મળશે. એટલે આપેલા આ જે 13 પદો છે એનો સરવાળો જે છે એ 286 થાય. દાખલો 3 -5 વત્તા -8 વત્તા -11 વત્તા m છેલ્લું પદ જે છે વત્તા -230 છે. આ બધા જ પદોનો આપણે સરવાળો શોધવાનો છે. અહીંયા પ્રથમ પદ આપણને આપેલું છે એ બરાબર -5. હવે આપણે સામાન્ય તફાવત d શોધીશું. બીજું પદ -8, સૂત્રના ઓછા અને પહેલું પદ -5. આ -8, આ ઓછા વત્તા અને 5. -8 વત્તા 5 બરાબર આપણને મળશે -3. અહીં અંતિમ પદ જે છે l બરાબર આપણને -230 આપેલું છે. આ અંતિમ પદ આપણે ધારી લઈશું કે એ nમું પદ છે. અહીં આપણને કેટલા પદો છે એવું આપણને ખબર નથી અથવા આપેલું નથી, જેથી આપણે પદોની સંખ્યા આપણે શોધવી પડશે. પદોની સંખ્યા શોધવા માટે આપણે nમું પદ શોધવાનું સૂત્ર લખીશું. an બરાબર a વત્તા n-1 × d. આ સૂત્રમાં nમું પદ આપણે ધારી લીધું છે -230 છે. પહેલું પદ એ બરાબર આપણી પાસે -5 છે. n આપણે શોધવાના છે અને d એટલે કે સામાન્ય તફાવત બરાબર -3 છે. આ બધી કિંમતો સૂત્રમાં મૂકી દઈએ, જેથી આપણને -230 બરાબર એની જગ્યાએ -5 વત્તા n શોધવાના છે એટલે n ની જગ્યાએ n -1 અને d ની જગ્યાએ -3. સાદુરૂપ આપીશું. -230 બરાબર આ -5, આ -3ને હું n સાથે ગણું તો -3n, આ ઓછા વત્તા થઈ જશે અને 1 તારી 3 થશે. -230 આ -5 ને +3 -2 થાય. આ -2 ને બરાબરની આ બાજુ લાવી દઉં તો +2 થઈ જાય. અહીં +2 લખ્યા છે બરાબર, આ બરાબર અહીં લખ્યા અને -3 એમના એમ. -230 + 2 એટલે આપણને મળશે -228. આ -3 અહીં ગુણાકારમાં છે તો બરાબરની બીજી બાજુ આવશે તો ભાગાકારમાં જશે બરાબર n. છેદ ઉડાડી દઈશું, આ ઓછા ઉડી જશે અને 228 ને 3 વડે ભાગતા આપણને 76 મળશે. એટલે અહીં આગળ આ જે બધા પદોની સંખ્યા જે છે કુલ એ 76 છે. હવે જો સમાંતર શ્રેણીના પદોની કુલ સંખ્યા n હોય અને પ્રથમ પદ અને અંતિમ પદ આપેલ હોય તો n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં a + l થાય. n ની જગ્યાએ આપણે 76 મૂકીશું, અહીંયા પણ n ની જગ્યાએ 76 મૂકીશું. પ્રથમ પદ એની જગ્યાએ -5 આપણે અહીં જોઈ શકીએ છીએ એ બરાબર પ્રથમ પદની જગ્યાએ -5 વત્તા અહીં વત્તા અંતિમ પદ જે છે -230 છે. 76 ના અડધા કરીશું તો 38 મળશે. આ -5 અને આ વત્તા ઓછા થશે એટલે -230 અને -5 235 થશે. 38 ગુણ્યા -35 કરીશું તો આપણને 76 પદોનો જે સરવાળો જે છે એ -8930 મળશે.